નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, આજ રોજ તારીખ 5/8/2026ના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની તારીખ છે હાઈકોર્ટમાં જામીન અરજી અંગેની સુનાવણી છે. તો મિત્રો, સમગ્ર ગુજરાત હોય, સમગ્ર આદિવાસી પટ્ટો હોય કે સમગ્ર દેશભર હોય, તમામ લોકોની નજર આજે હાઈકોર્ટ પર રહેશે. કારણ કે લોકો ઈચ્છી રહ્યા છે કે આજ રોજ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેલ મુક્ત થાય, એમને જામીન મળે અને વહેલી તકે જ જેલ મુક્ત થાય અને લોકો સમક્ષ આવે. અને સાથે સાથે જ તમે જુઓ, 9 ઓગસ્ટ આવી રહી છે, વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે. તો લોકો મને સવારે કોલ કરીને કહે છે કે કૌશિકભાઈ, આપણા ચૈતર સાહેબ વહેલા બહાર આવે તો 9 ઓગસ્ટમાં વિશ્વ આદિવાસી દિવસમાં એમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં જ કંઈ મજા જ અલગ આવશે. મિત્રો, અમે પણ ઈચ્છી રહ્યા છીએ કે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જામીન મંજૂર થાય આજરોજ. અને હવે સમગ્ર લોકોનો હવે જે ફોકસ છે, જે બધાની નજર છે, તે હવે હાઈકોર્ટ પર છે કે શું આજરોજ શું કોર્ટમાંથી ચુકાદો આવે છે, તે હવે આપણે જોવાનું રહ્યું. મિત્રો, બસ આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે લોકોના સવારથી કમસે કમ મારી પર તો વધારે તો નહીં પણ 20 થી 22 ફોન આવી ગયા છે. મિત્રો, ચૈતરભાઈ વસાવાના ચાહકોના ફોન આવી ગયા છે, એમના કાર્યકર્તાઓના ફોન આવી ગયા છે. હું પણ કાર્યકર્તા જ છું આમ આદમી પાર્ટીનો, ચૈતરભાઈ વસાવાનો હું પણ એ છું. આઈ સપોર્ટ ચૈતર વસાવા. તો મિત્રો, બસ હવે જોવાનું રહ્યું કે હવે સવારે હાઈકોર્ટ ઓપન થાય, ખુલે તો ચૈતરભાઈ વસાવા, આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને હવે શું નિર્ણય આવે છે તે જોવાનું રહ્યું. બસ હું દિલથી મા યામોગી માતાને પ્રાર્થના કરી રહ્યો છું કે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજરોજ છૂટી જાય. કેમ કે આ ગાડી મારી રેડી કરી દીધી છે. જો ચૈતરભાઈ વસાવાને જામીન મળે, સેલ મારીશ સીધો બરોડા. મિત્રો, જેને પણ આવો તે પછી આવજો. જામીન મળ્યા પછી ખબર પડે મિત્રો, તારીખમાં કોર્ટમાં શું ચુકાદો આવે છે, શું સુનાવણી થાય છે. બસ આ ગાડી મારી રેડી છે, સેલ જ મારવાનો છે. હવે જોઈએ હવે શું હવે નિર્ણય આવે છે કોર્ટમાંથી. તો મિત્રો, બસ અમે એની રાહ જોઈને બેઠા છે ક્યારે 10:30 11 વહેલા વાગે અને ક્યારે કોર્ટ ચાલુ થાય અને ક્યારે સુનાવણી થાય. સુનાવણી ન્યાયપાલિકા પર પૂરેપૂરો અમને ભરોસો છે કે ન્યાયપાલિકા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જામીન આપે. બસ મારે એટલું જ કહેવું છે. અને મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની કંઈ પણ અપડેટ હોય હું મારી ચેનલમાં હું સૌપ્રથમ અપલોડ કરું છું. મિત્રો, અમુક મીડિયાવાળા આપે ના આપે, પણ આપણે તો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની કંઈ બી અપડેટ હોય હું આપું જ છું. મિત્રો, તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, યુટ્યુબ ચેનલને. અને ઇન્સ્ટાગ્રામમાં નવા હોય તો ફોલો કરી લેવો. અને ફેસબુક પેજમાં પણ નવા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેવું. અને ત્રણે મારી એક જ નામથી આઈડી છે, hey I am કૌશિક 07. સ્પેલિંગ છે HEY સ્પેસ I, પછી પાછો સ્પેસ આપવાનો છે, પછી એમ લખવાનું છે, પાછો સ્પેસ આપવાનો છે, પછી KAUSHIK, પછી 07 કરી દેવાનું છે. આ ત્રણેમાં મારી આઈડી એક જ છે. મિત્રો, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ને ફોલો જરૂરથી કરી લેવી. બસ આજે બધાની ફોકસ અને નજર હાઈકોર્ટ પર છે, પણ મને વિશ્વાસ છે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છૂટી જશે. કારણ કે લોકોની દુઆ અને લોકોએ બહુ ઘણી પ્રાર્થના કરી છે કે ચૈતરભાઈ વસાવા વહેલી તકે બહાર આવી જવા જોઈએ. બસ મારી આ વિડીયો બનાવવાનો માત્ર ને માત્ર આટલું જ હતું કે સવારના લોકોના કોલ આવી રહ્યા હતા કે કંઈ પણ અપડેટ હોય તો જણાવજો. શું અપડેટ છે? મેં કીધું ભાઈ હજુ થોડી વાર છે, 10:30 11 વાગશે, કોર્ટ ઓપન થશે, પછી શું સુનાવણી થાય છે એના પર આધાર છે. કેમ કે આપણે તો કહી નહીં શકીએ હવે કોર્ટ શું નિર્ણય લાવે છે. બસ ફરી એકવાર કહીશ કે કોર્ટ સારો એવો નિર્ણય લાવે અને લોકલાડીલા આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલ મુક્ત કરે. બસ જેવા જેલ મુક્ત કરે, જેવી જામીન મળે, એવા જ અમે અમારી સ્વિફ્ટ ડિઝાયર લઈને અમારા સાથી મિત્રો સાથે અમે પહોંચવાના છે બરોડા સેન્ટ્રલ જેલ ખાતે. બસ ખાલી અમને સમાચાર મળવા જોઈએ કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી છે.
બસ પછી જો મિત્રો નેક્સ્ટ વિડીયો તમે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો અમે ધમાકેદાર લાવીશ. મેં જો એમને જામીન મળે છે તો પહેલો વિડીયો મારા હબાબથી આવશે મિત્રો. પહેલો વિડીયો જાની પછીનો નેક્સ્ટ વિડીયો આવશે તે હબાબા ભૂપકારો મારીને મેં આનું એમ સાહેબનું છૂટે તો હબાબા કરીને મેં એમનું સ્વાગત કરીશ મિત્રો. આ વિડીયો જોવા માટે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે જો સાહેબ બહાર આવે તો અમને એક આનંદ થશે, એક ખુશી થશે. એક ખુશીમાં અમે હબાબાનો ભૂપકારો મારીશ. મેં એટલી જૂનૂની છે મારામાં બી અને તમામ કાર્યકર્તાઓમાં, તમામ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના જે લોકપ્રિય જે બધા એમને જે ચાહે છે તમામ લોકોને જૂનૂની છે. તમે નેક્સ્ટ વિડીયો જોજો જરૂરથી, બહુ ભારે વિડીયો આવશે. બસ મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું અને આગળના અપડેટ આવે આપણે જોવાના છે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. હું કૌશિક વસાવા, નાંદોદ તાલુકા સંગઠન મંત્રી.